ચોખા થોડા ખૂટવા આવ્યા એવું લાગે છે તો વહેલી તકે સાફ કરી દઈએ. તો અમે બાટો અરવા આવી ગયા છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો સવારના બધાને રામ રામ ને જય સિયારામ. ગુડ મોર્નિંગ બધાને. સંગીતા બનાવે છે મેથીવાળા ભજીયા નાસ્તા માટે. બેઠા છે આજે. આર્યને બહુ ભાવે છે એટલે કે પાછા બનાવો કે. આર્ય જુઓ ને, આર્ય બા હા આ બાજુ આવો, આ બાજુ બેટા આવો. હા જુઓ ને આર્ય. હાય આર્ય, શું બનાવે છે તે કહી દે. ચાલો બધા જમવા કે. બનાવે છે મમ્મી નાસ્તો એમ કે. હા આજે રોટલી નથી બનાવવાના. તો આ ચૂલામાંથી તો હવારમાં ધુમાડો નીકળે છે. અને પાછી મને શરદી થઈ છે આજે તો વાદળને લીધે. હે બધી તો નથી જી. શું થઈ ગયું? નથી થઈ. આ બાજુ આવ. તું બ્રશ કરી બતાવજો તો દાંત કેટલા છે તારા દાંત? હે કેટલા દાંત છે? ગણી લો બધા દાંત કેટલા છે આર્યના. ફટાફટ દેતા બરે તો બનાવું ને ફટાફટ. આ બહુ બરે છે. આ તે બટાકાની કાતરી બનાવી. તો બટાકાવાળા પણ બનાવે. બટાકાવાળા કહેવાય કે શું કહેવાય આને? કે બટાકાવાળા ભજીયા. અને પેલા બટાકાવાળા જુદા આવે. બટાકાવાળાને તો આપણે સમોસા બનાવ્યા, બટાકા સૂંધીને બનાવવાના, ગુલ્લા કરે. નાસ્તો કરી લીધો સવારનો અને હવે આપણે આ ડાંગરની સાફ કરવાનું કામ ચાલે છે. કાકીને પણ બોલાવ્યા છે. આપણે બધી જ ડાંગર સાફ કરવાની છે એટલે માટીના ઢેફા વધારે છે એટલે ટાળી નાખીએ. ને મમ્મી ઝીનું ઝીનું રચકન વારું નીચે પડી જાય એમ કરીને તો એનેથી ચારવે છે. ચોખા થોડા ખૂટવા આવ્યા એવું લાગે છે તો વહેલી તકે સાફ કરી દઈએ અને વેળાવી લાવીએ. હા 2 વર્ષ જૂની એટલે થોડો દળ વધારે નીકળે. જો ને પેલી બાજુ કેટલો બધો દળ નીકળે. આવા માટીના ભેખા છે ને તારી નાખીએ. ભેળાવ્યા પછી ચોખામાં કાકરી ના લાગે પછી આવા આપણે બે સાફ કરી નાખે ડાંગર જ તો સારું. ચોખા ઓછા સાફ કરવાના થાય થોડા. તો અમે બાટો અરવા આવી ગયા છે. તો આપણે પશુઓનો ચારો નાખવાનો છે તો ટ્રેક્ટરથી ઉરાવી દઈએ એમ કરીને સાંજ પડીએ ઉરવાનું. આવ્યા આમાં બિયારણ ભરી દીધું છે, ઘરેથી જ ભરીને લાવ્યા આપણે. તો આર્ય અને કેતવને પાછળ આવું છે. તો
કપાસ હતો એ કાઢી નાખીને આપણે બાટાની વાવણી કરીએ છીએ. સાંજે આર્ય જોઈ રહ્યો જો ને, ટ્રેક્ટરમાં બેહીને આવ્યા આપણે. તે કેટલું ઊંડું પડે છે જોઈ લઈએ, કે અઘું પાછું હોય તો ખબર પડે. બરાબર છે, તો સાથે પારી પણ થઈ જાય. ને સૂરજ અહીંયા છે. સરસ સાંજનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે. ખેતર જો ને, આર્યાને મજા આવે છે. આ બાજુ આવતા, હવે એ બાજુ આવશે ટ્રેક્ટર. આર્ય તો છે ને, પશુઓનો ચારો ખાસ વિચારવું પડે, અને પશુઓનો ચારો ખૂટી જાય ને તો બહુ તકલીફ પડે.